નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ। આપણે હિન્દીમાં આગળ પાઠ 16 ભારતીય સંસ્કૃતિ में ગુરુ શિષ્ય સંબંધ એના વિશે અભ્યાસ કર્યો। હવે 17મો અને 18મો પાઠ બંને આ વખતે અભ્યાસક્રમમાંથી રિમૂવ કરેલા છે, એટલે આપણે આજે પાઠ 19 મહાકવિ કાલિદાસ એના વિશે અભ્યાસ કરીશું। મહાકવિ કાલિદાસ પહેલાં એકદમ સામાન્ય અને મૂર્ખ માણસ હતા। કહેવાય છે કે જે ઝાડની ડાળી પર એ બેઠા હતા એ જ ઝાડની ડાળી એ કાપી રહ્યા હતા, એટલે એમને મહામૂર્ખ તરીકે પહેલાં ઓળખવામાં આવતા અને પછી એમને સંસ્કૃત સાહિત્યનો એટલો બધો ઊંડો અભ્યાસ કર્યો કે મહાકવિ તરીકે ખ્યાતનામ છે। તો એમના જીવન વિશે આપણે આજે ભણવાના છીએ। એ પહેલાં આપણે કવિ પરિચય જોઈ લઈએ કે પાઠના લેખક છે નરપત બારહટ હડવેચા, એમનું ઉપનામ છે। राजस्थानी संस्कृति के शोधकर्ता नरपत बारहट हड़वेचा ने MA BEd की उपाधि प्राप्त की है। એટલે કે રાજસ્થાની સંસ્કૃતિના શોધકર્તા એટલે કે શોધનકર્તા નરપત બારહટ હડવેચાએ MA BEdની પદવી પ્રાપ્ત કરી છે। जय नारायण विश्वविद्यालय जोधपुर में से वे संलग्न है, એટલે કે જય નારાયણ વિશ્વવિદ્યાલય જોધપુરમાંથી એ જોડાયેલા છે। उनकी विशेष रुचि कार्य लेखन में है, એમ કે સૌથી મોટું એમનું રુચિ એટલે કે એમને લક્ષ્ય એટલે કે એમનો રસ લેખન કાર્યમાં છે। वे संस्कृति के प्रवाहों और प्रवाहों को समझने में यत्नशील है, એટલે કે તે સંસ્કૃતિના પ્રવાહો અને પ્રવાહોને સમજવા માટે એ પ્રયત્નશીલ છે। महापुरुषों को नमन करते हुए आपने लिखा है, जिन्होंने देश सेवा की खातिर अपना घर परिवार छोड़कर ऐशो आराम त्याग कर भूखे प्यासे नंगे पांव रहकर देश को गुलामी की जंजीरों से मुक्त करने के लिए सर्वस्व कुर्बान किया, वे वंदनीय हैं। એટલે કે મહાપુરુષોને નમન કરતાં એમણે લખ્યું છે કે જે લોકોએ દેશ સેવાના માટે પોતાનું ઘર પરિવારને છોડી એશ અને આરામ એને ત્યાગી ભૂખ્યા રહી તરસ સહન કરી અને ખુલ્લા પગે રહી અને દેશને ગુલામીની જે જંજીરો જે સાંકળોથી બંધાયેલો હતો એને મુક્ત કરવા માટે જે સર્વસ્વ એમ કે એમને ન્યોછાવર કરી દીધું છે એ બધાને વંદનીય છે। महापुरुषों की जीवनियाँ आपकी प्रसिद्धि कृति है। प्रसिद्ध એટલે સૌ પ્રમાણમાં એમને મહાપુરુષોના જીવન વિશે એમને લખ્યું છે। इस संग्रह में कुल 60 प्रसिद्ध महापुरुषों को जीवन चरित्र अंकित है, એમ કે આ જે સંગ્રહ એમને લખ્યો છે એમાં કુલ 60 પ્રસિદ્ધ મહાપુરુષોના જીવન વિશે એમને લખ્યું છે। प्रस्तुत जीवनी महाकवि कालिदास में कालिदास के जन्म और परिचय का एवं उनकी प्रसिद्ध साहित्य रचनाओं का विवरण है। એમ કે આ જીવનીમાં મહાકવિ કાલિદાસનું કાલિદાસના જન્મ અને એના પરિચય અને એનાથી વિશેષ એની પ્રસિદ્ધિ એમની જે સુપ્રસિદ્ધ સાહિત્ય પ્રકારો જે રચનાઓ છે એનું અહીંયા નિરૂપણ કરવામાં આવે છે। આ થયો વિદ્યાર્થી મિત્રો કવિ પરિચય। હવે પાઠમાં શું કહેવા માંગે છે, મેં તમને પહેલાં જ કીધું કે इस कृति में यह संदेश मिलता है कि किसी बच्चे को बुद्धू यानी कि मूर्ख मानना नहीं चाहिए। એમ કે આ પાઠમાં આપણને એવું કહેવા માંગે છે કે એ સંદેશ એટલે કે એ સંદેશ એ બોધ આપવા માંગે છે કે કોઈ પણ છોકરાને આપણે બુદ્ધુ એટલે કે મૂર્ખ કે ગાંડો એમ કે માનવો ના જોઈએ। क्योंकि वह मौका मिलते ही हीरे की तरह चमक सकता है, કારણ કે એ જ મોકો મળે તો હીરાની જેમ ચમકી ઉઠે છે। તો અહીંયા મહાકવિ કાલિદાસને પણ બધા મૂર્ખ માનતા હતા, પણ જ્યારે એમને સમય મળ્યો એમને તક મળી તો એ મહાકવિ બની ગયા અને એકદમ પ્રચલિત એમ કે આપણા સંસ્કૃત સાહિત્યમાં એમનું નામ છે। આગળ પાઠમાં જોઈએ તો
कालिदास को हम मात्र संस्कृत के महाकवि के रूप में जानते हैं। एम के कालिदास ने આપણે માત્ર સંસ્કૃતના મહાકવિના રૂપમાં જાણીએ છીએ। स्वयं कालिदास महाकवि कालिदास ने अपने विषय में कुछ नहीं लिखा है। एम के પોતે कालिदासे પોતાના વિષયમાં ક્યારે પણ કંઈ લખ્યું નથી। हर्षचरित के शुरू में कवि बाण ने कालिदास का उल्लेख किया है। एम के हर्षचरित नामનું કાવ્ય સંગ્રહ છે સંસ્કૃતમાં, એની શરૂઆતમાં કવિ બાણે कालिदासનો उल्लेख કર્યો છે। इससे पता चलता है कि कालिदास बाण से पहले हुए हैं અને એના દ્વારા જ આપણને ખબર પડે છે कि कालिदास बाणના પહેલાં થઈ ગયા છે। एक स्थान पर स्वयं कालिदास ने अपने अभिभावक के रूप में विक्रम का उल्लेख किया है। एम के एक स्थान ऊपर पोते कालिदासे पोते પોતાના નામ માટે પોતાનો ઉલ્લેખ કરવા માટે विक्रम नामનો उल्लेख કર્યો છે। वह कौन सा विक्रम है, इस बात का अभी पूरी तरह पता नहीं चल पाया। एम के कयो विक्रम છે એ વાતનો હજી સુધી એમ કે પૂરી तरह એટલે કે संपूर्ण रीते एनो एम के ख्याल मळ्यो नथी। फिर भी उन्हीं राजा विक्रमादित्य और राजा भोज का समकालीन मानकर कितनी ही कथाओं का नायक बनाया गया है। एम के छતાં પણ એ જ રાજા વિક્રમાદિત્ય અને રાજા ભોજના સમયના સમકાલીન એટલે એ લોકોની સાથેના સમયના થઈ ગયા એવું માની અને ઘણી બધી કથાઓના નાયક એટલે કે મેન પાત્ર તરીકે એમને બનાવવામાં આવ્યા છે। विभिन्न भाषाओं में पहेलियों और लोक कथाओं में उनकी विद्वता, कविता और चमत्कारिक प्रसंगों का वर्णन मिलता है। એટલે કે વિભિન્ન ભાષાઓમાં પહેલીઓ એટલે કે ઉખાણાઓ અને લોકકથાઓમાં એમની વિદ્વતા, કવિતા અને જે ચમત્કારિક પ્રસંગો એમને વર્ણવ્યા છે એ આપણને જોવા મળે છે। આ થયો કાલિદાસનો જન્મ પહેલાંની એમ કે કયા સમયમાં એ બની ગયા એની થોડી ઘણો પરિચય। હવે એમના જન્મ વિશે જોઈએ। જન્મ ઓર પરિચય એટલે કે જન્મ અને એમનો પરિચય। कुछ विद्वानों ने कालिदास का जन्म 365 ईस्वी सन तथा निधन 445 ईस्वी सन माना है। एम के કેટલાક વિદ્વાનોએ કાલિદાસનો જન્મ 365 ईस्वी सन तथा निधन એટલે કે અવસાન 445 ईस्वी सनની સદીનું માનવામાં આવ્યું છે। महाकवि कालिदास के जन्म स्थान के बारे में ठीक ठीक पता नहीं चलता। एम के महाकवि कालिदासना जन्मना स्थान विशेनो एम के ठीक ठीक એટલે કે ચોક્કસ કોઈ આપણને એમ કે માર્ક નથી મળતો, ચોક્કસ સમય આપણને મળતો નથી। कुछ विद्वानों ने उनका स्थान उज्जैनी यानी कि वर्तमान उज्जैन माना है। एम के કેટલાક વિદ્વાનોએ એમનું જન્મસ્થાન ઉજ્જૈની એટલે કે અત્યારનું ઉજ્જૈન માન્યું છે। जो सही लगता है क्योंकि मेघदूत में स्वयं कवि ने उज्जैनी को विशेष दर्शनीय कहा है। एम के ए વધારે સાચું લાગે છે કારણ કે મેઘદૂત જે કાવ્ય સંગ્રહ છે એમાં કવિ કાલિદાસે પોતાએ ઉજ્જૈનને વિશેષ દર્શનીય કહ્યું છે એટલે કે વિશેષ મહત્ત્વ આપ્યું છે। और लंबा रास्ता पड़ने पर भी उधर से जाने के लिए बादल से अनुरोध किया है। અને લાંબો રસ્તો છે છતાંય વાદળોને ત્યાંથી જવા માટેનો એમ કે अनुरोध એટલે કે आजीजी કરી છે। उज्जैनी में उन दिनों राजा विक्रमादित्य का राज था। एम के उज्जैનમાં એ દિવસે રાજા વિક્રમાદિત્યનું राज्य હતું। वहाँ की प्रजा सब प्रकार से सुखी थी। एम के त्यानी प्रजा बधा प्रकारथी सुखी हती। साहित्य और कला की उन्नति चरम सीमा पर पहुँची थी। साहित्य अने कलानी उन्नति एटले के विकास ए चरम सीमा एटले के सारा प्रमाण में पहुँची गयो हतो। राजा विक्रमादित्य ने अपने नाम से ही विक्रम संवत चलाया था। राजा विक्रमादित्यए पोताना नामथी ज विक्रम संवत चलाव्युं हतुं। समय समय पर उन्होंने सोने के जो सिक्के चलवाए थे
उनसे उनके राज्यकाल का ठीक ठीक पता चलता है। એમ કે જ્યારે સમય જેમ જેમ બદલાતો રહ્યો ત્યારે એમણે સોનાના સિક્કાનું જે ચલણ ચલાવ્યું હતું એના દ્વારા જ એના રાજ્યકાળનો સમય આપણને થોડો થોડો मालूम पड़े छे। विक्रमादित्य के शासनकाल में जितना वैभव देश में था, जितनी साहित्य तथा कला की उन्नति हुई, उतनी कभी नहीं हुई। एम के विक्रमादित्यना शासनकाल दरमियान जेटलो वैभव देश में हतो, जेटली साहित्य तथा कलानी उन्नति थई एटली क्यारे पण थई नथी। एक से बढ़कर एक कवि, साहित्यकार और वैज्ञानिक इस युग में उत्पन्न हुए। एम के एक थी वधारे एक एम के एक थी वधारे ज्ञानकार एवा बीजा एवा कवि, साहित्यकार अने वैज्ञानिक आ युग में उत्पन्न थया। राजा विक्रमादित्य स्वयं साहित्य और संगीत के अच्छे जानकार थे। एम के राजा विक्रमादित्य पोते संगीत अने साहित्यना मोटा जाणकार हता। संस्कृत भाषा की उन्नति भी इस काल में ही अधिक हुई। एम के संस्कृत भाषा की उन्नति आ काल में ज वधारे थई। अपने पूर्व जीवन में बुद्धू माने जाने वाले कालिदास विक्रमादित्य के दरबारी कवियों में श्रेष्ठ थे। एम के पोताना जीवन में बुद्धू एटले के मूर्ख गणवा एम के मानवावाळा एवा कालिदास विक्रमादित्यना दरबारना कविओमांना सर्वश्रेष्ठ हता। कालिदास के अतिरिक्त 8 और कवि भी दरबार में थे जो नवरत्न कहलाते थे। आपणे जोयुं ने आपणे कहीए छीए ने के अकबर राजाना दरबार में 9 रत्नों हता, एटले के 9 महाकविओ हता। 9 रत्नों बधी विद्याओं में पारंगत होय एवा अलग अलग व्यक्तिओ 9 हता। एमां महाकवि कालिदास एमना दरबारमांना एक हता। कालिदास के विषय में कहा जाता है कि वे युवावस्था तक निरक्षर थे। एम के कालिदासना विषय में एवुं कहेवामां आवे छे कि युवान अवस्था सुधी निरक्षर एटले के अभण हता। जिस डाल पर बैठते उसे ही काटते थे। एम के जे झाड़नी डाળી पर ए बेसता हता एने ज ए कापता हता। निरक्षर होने पर भी वह इतने विद्वान और महाकवि किस तरह बन गए, इसकी भी एक बड़ी विचित्र और रोचक कहानी है। एम के निरक्षर होवा छतां, अभण होवा छतां ए आटला बधा विद्वान अने महाकवि केवी रीते बनी गया एनी पण एक मोटी विचित्र अने रोचक वार्ता छे। उन दिनों शारदानंद नाम के एक राजा थे। एम के ए समय में शारदानंद नामना एक राजा हता। उनकी एक गुणवती और विद्वान पुत्री थी। एमनी एक गुणवती अने विद्वान, गुणवान अने विद्वान एटले के शास्त्रोनी जाणकार एवी पुत्री हती, जिसका नाम विद्योत्तमा था, जेनु नाम विद्योत्तमा हतुं। वह बहुत सुंदर और रूपवती भी थी। एम के ए बहु ज सुंदर अने रूपवान पण हती। उसके रूप, गुण और ज्ञान की प्रशंसा दूर दूर के देशों तक फैली हुई थी। एम के एना रूप, गुण अने ज्ञाननी प्रशंसा दूर दूरना देशों सुधी फैलायेली हती। विद्योत्तमा को अपने रूप, गुण और ज्ञान का बड़ा घमंड था। एम के विद्योत्तमा ने पोताना रूप, गुण अने ज्ञाननु बहु ज घमंड हतुं। अपने विवाह के संबंध में उसने एक घोषणा कर रखी थी कि जो उसे शास्त्रार्थ में हरा देगा उसी के साथ वह अपना विवाह करेगी। एम के एना लग्नना विषयना एम के लग्नना संबंध विषे एने घोषणा एटले के एवुं जाहेर करी दीधुं हतुं कि जे व्यक्ति मने शास्त्रार्थ एटले के शास्त्रोना प्रश्नों करवाथी मने हरावी देशे ए ज मारी साथे लग्न एनी साथे ज हूँ लग्न करीश। विद्यार्थी मित्रों, आजनु लेक्चर अहींया हूँ पूर्ण करूँ छूँ। आगळनो पाठ आपणे आगळना लेक्चरमां भणीशुं। आशा राखुं छुं के तमने समजातुं हशे। अस्तु। जय स्वामीनारायण।